ઇતિહાસનું એક કાળું પાનું, બ્રિટિશરોનું એક મહાપાપ, જલિયાવાળા બાગ કરતાં પણ એક મોટો નરસંહાર, ગુજરાતની ભૂમિ પર 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓનું નિર્મમ હત્યાકાંડ. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર સત્ય દર્શનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે ઇતિહાસના પાના ખોલવામાં આવે અને એમાં સૌથી મોટા નરસંહારની વાત કરવામાં આવે ત્યારે આપણી નજર સામે જલિયાવાલા બાગનો હત્યાકાંડ તાદ્રશ્ય થાય છે. આપણી સ્કૂલોમાં પણ આ જ હત્યાકાંડ વિશે ભણાવવામાં આવે છે, પરંતુ આ હકીકત સત્ય નથી. અંગ્રેજોના શાસનમાં અંગ્રેજો દ્વારા ગુજરાતની ભૂમિ પર જલિયાવાલા બાગ કરતાં પણ એક સૌથી મોટો હત્યાકાંડ થયો હતો અને અંગ્રેજોએ પોતાનું પાપ છુપાવવા માટે આ હત્યાકાંડ ઉપર કાયમ માટે પડદો પાડી દીધો હતો. આ હત્યાકાંડ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો, શા માટે કરવામાં આવ્યો હતો અને નિર્દોષ 1200 જેટલા આદિવાસીઓની મરણચીસ ઉપર શા માટે પડદો પાડી દેવામાં આવ્યો હતો, આ હકીકત જાણવા માટે આવો આજે આપણે ઇતિહાસનું એક રક્તરંજિત પાનું ખોલીએ અને એના મૂળમાં ઊંડા ઉતરીએ. ઈસવીસન 1922ની સાલ, આ સાલની અંદર આખા દેશમાં અંગ્રેજો વિરુદ્ધ એક અસહકારનું આંદોલન ચાલતું હતું. આ સમયે ગુજરાતમાં પણ આંદોલન સક્રિય હતું. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની અંદર આપણે ત્યાં એક પોળનું જંગલ આવેલું છે. આ જંગલની અંદર એ સમયે ભીલ આદિવાસીઓની બહુ મોટી સંખ્યામાં વસ્તી હતી. આ આદિવાસીઓનું જે આવકનું સાધન હતું એ સમયે એ હતી જંગલી પેદાશો. જંગલી પેદાશોમાં હતું એક તો મધ એકઠું કરવું, ગુંદરને એકઠો કરવો, એના લાકડા કાપવા અને એનું વેચાણ કરવું. અને આ વેચાણથી એ સમયે એમને જે આવક થતી હતી એ આવક ઉપર અંગ્રેજોની નજર પડી અને આ આવક ઉપર ટેક્સ વસૂલ કરવા માટે અંગ્રેજોએ ઈસવીસન 1922ની સાલમાં એક જંગલી વેરો આ આદિવાસીઓની આવક ઉપર અમલીકરણ કર્યું. અંગ્રેજોએ ઈસવીસન 1922ની સાલની અંદર આદિવાસીઓ ઉપર જે આ જંગલી વેરાનો કાયદો અમલમાં મૂક્યો, એ કાયદા મુજબ આદિવાસીઓએ પોતાની જંગલી આવક ઉપર વેરો ભરવાનો અને અંગ્રેજોની વેઠ કરવાની આ કાયદાની અંદર જોગવાઈ હતી. આ કાયદો લાગુ થવાથી આદિવાસીઓની આવક તો છીનવાઈ ગઈ, પણ આ વેઠ પ્રથાને લીધે એમના સ્વમાન ઉપર એક આકરો પ્રહાર થયો. આ પ્રહાર આદિવાસીઓથી સહન ન થયો અને એમની અંદર એક રોષ ફાટી નીકળ્યો અને એમણે આ રોષને લીધે અંગ્રેજો વિરુદ્ધ એક આંદોલન છેડી દીધું. અંગ્રેજોના રોષના લીધે જે આંદોલન છેડાયું એ આંદોલનની જાણ મોતીલાલ તેજાવતને થઈ. આ મોતીલાલ તેજાવત એ મારવાડી વાણિયા હતા અને મારવાડની અંદર એ આદિવાસીના હકો માટે અંગ્રેજો વિરુદ્ધ એક લડત ચલાવી રહ્યા હતા. મોતીલાલ તેજાવતને જ્યારે આ ગુજરાતની ઘટનાની ખબર પડી ત્યારે એ મારવાડથી એ ગુજરાતમાં દોડી આવ્યા, પોળના જંગલોમાં આવ્યા અને આદિવાસી સમુદાયને એ મળ્યા, એમની વાત અને વ્યથા જાણી. આ પછી મોતીલાલ તેજાવતે સમગ્ર આદિવાસી સમુદાયને એક કરો અને વિધિવત રીતે અંગ્રેજો વિરુદ્ધ એકતા આંદોલનની શરૂઆત ઈસવીસન 1922ની સાલમાં કરી. મોતીલાલ તેજાવતના આ વિધિવત એકતા આંદોલનથી અંગ્રેજોના પેટમાં ગરમ તેલ રેડાયું અને તેમને આ આંદોલનને ડામી દેવા માટે ખૂબ જ ચક્રો ગતિમાન કર્યા. પણ આમ છતાં આંદોલન ડામી ન શકાયું અને અતિશય ઉગ્ર બન્યું. ત્યારે તેમને મોતીલાલ તેજાવતની ધરપકડ કરવા માટે એ સમયે ₹5000નું રોકડ ઇનામ જાહેર કર્યું. આદિવાસીઓનું એકતા આંદોલન કે જેનું નેતૃત્વ મોતીલાલ તેજાવત કરતા હતા, આ એકતા આંદોલનની મુખ્ય 2 માંગ હતી. એક માંગ એ હતી કે આદિવાસીઓના આવક ઉપર જે જંગલી વેરો હતો એને નાબૂદ કરવો અને બીજી માંગ એ હતી કે આદિવાસીઓની વેઠ પ્રથા બંધ કરવી. આ બંને માંગ સાથે
મોતીલાલ તેજાવતે આ એકતા આંદોલનની શરૂઆત કરી હતી અને આ આંદોલનને લીધે મોતીલાલને પકડવા માટે અંગ્રેજોએ જે રોકડ ઇનામ જાહેર કર્યું હતું એ ઇનામથી મોતીલાલ તેજાવત પણ સંશેડાયા. એમણે હવે આ આંદોલનને ઉગ્ર બનાવી અને એ હવે સુપી રીતે પોળના જંગલોની અંદર આદિવાસી સમુદાયમાં ભળીને રહેવા લાગ્યા. આદિવાસીઓને સમજાવવા લાગ્યા, એમને એકત્ર કરવા લાગ્યા અને એમની એકતા મજબૂત કરી ઈસવીસન 1922ની સાલમાં 7મી માર્ચે હોળીના 2 દિવસ પહેલા પોળના જંગલોની અંદર પાલ, ચિતરિયા અને ડઢવાલ નામના ગામ હતા. આ ગામના સીમાડે હીર નદીના કાંઠે 2000 આદિવાસીઓને ભેગા કરી અને એક સભા ભરી. આ સભા ભરી એની જાણ અંગ્રેજોને થઈ એટલે એમને તાત્કાલિક ધોરણે મારવાડ ભીલ કોર્પ્સની ટીમને મેજર H.G. સટનના નેતૃત્વના નીચે ત્યાં આ ટીમને મોકલી. આ ટીમ મોકલવાનું કારણ એક જ હતું કે આદિવાસીઓના આંદોલનને ડામી દેવું, એને વિખેરી નાખવું અને મોતીલાલ તેજાવતની ધરપકડ કરવી. આમાં જરૂર પડે તો ગોળીબાર કરવાના પણ અંગ્રેજોએ આદેશો આપ્યા હતા અને આ ટીમને લઈને મેજર H.G. સટન પોળના જંગલોમાં આવ્યો. આ હીર નદીના કાંઠા ઉપર જે 2000 આદિવાસીઓની સભા ચાલી રહી હતી એ મેજર સટને આવીને જોયું તો મોતીલાલ તેજાવત ત્યાં તેજાબી ભાષામાં ભાષણ આપી રહ્યા હતા અને તમામ આદિવાસી સમુદાયને વેરો નહીં ભરવાના અને વેઠ પ્રથા નહીં કરવાના સોગંદ લેવરાવી રહ્યા હતા. આ સમયે કોઈ પણ અગમ ચેતવણી વગર અને જાહેરાત વગર H.G. સટને, જે અંગ્રેજી ટીમનું આ નેતૃત્વ કરતો હતો સૈન્યનું, એને અચાનક ફાયરનો આદેશ આપ્યો. મેજર H.G. સટનના આદેશથી જે ગોળીબાર થયો એ ગોળીબારથી બચવા માટે આ સભાના મેદાન ઉપર આદિવાસીઓ આમ તેમ આંધળી દોટ કરવા લાગ્યા, છતાં એ બચી ન શક્યા અને ગોળીઓથી વિંધાઈ ગયા. જે બચ્યા હતા એ પોતાનો જીવ બચાવવા માટે આ સભા સ્થળ ઉપર 2 પ્રખ્યાત કૂવા હતા. એક કૂવાનું નામ હતું ઢેબલિયો કૂવો અને બીજા કૂવાનું નામ હતું દૂધિયો કૂવો. જે આદિવાસીઓ બચી ગયા હતા એ ગોળીબારથી બચવા માટે આ કૂવાની અંદર ખાપગવા લાગ્યા. આના પરિણામે બંને કૂવા આખા ભરાઈ ગયા અને જે નીચે દબાયેલા હતા એ તમામનું ગુંગળાઈને ત્યાં મૃત્યુ થયું. આ મેદાનની અંદર તો આ ગોળીબારથી 1200 જેટલા આદિવાસીઓના મૃત્યુ થયા હતા, પ્લસ આ જે 2 કૂવાની અંદર જે ખાબકા હતા અને જે ગુંગળાઈને મરી ગયા હતા એનો આંકડો પણ આમાં એડ થયો. એટલે એ સમયે એવું કહેવાય છે કે આ સભા સ્થળે અંગ્રેજોના અંધાધૂંધ ગોળીબારથી 1200+ આદિવાસીઓના મૃત્યુ થયા હતા. આ નિર્મમ હત્યાકાંડ કરી અને અંગ્રેજોએ મોતીલાલ તેજાવતની તો ધરપકડ કરી જ લીધી, પરંતુ બીજે દિવસે એમને સત્તાવાર રીતે આ હત્યાકાંડની અંદર માત્ર ને માત્ર 22 લોકો માર્યા ગયા હોવાનો આંકડો જાહેર કર્યો. આ સમયે જે એ સમયના વર્તમાનપત્રો હતા એ વર્તમાનપત્રોની અંદર આની સાચી હકીકત પ્રિન્ટ ન થાય એટલા માટે અંગ્રેજોએ એ સમયે તાત્કાલિક ધોરણે આ અખબારો ઉપર સેન્સરશિપનો કાયદો લાગુ કરી દીધો. પરિણામે આ હકીકત બહાર ન આવી અને અંગ્રેજોએ આ પોતાના નિર્મમ હત્યાકાંડના પાપને કાયમ માટે છુપાવી અને એના ઉપર પડદો પાડી દીધો. પરંતુ આ હકીકત છુપાઈ નહીં. અંગ્રેજોએ તો આ હકીકતને છુપાવી, પરંતુ આદિવાસી પ્રજાઓએ પોતાના લોકગીતની અંદર આ સમગ્ર ઘટનાને વણી લીધી અને એના આ ઘટના ઉપરથી લોકગીતો પણ બન્યા અને આદિવાસીઓએ પ્રસંગોમાં આ લોકગીતો ગઈ અને પોતાના આ શહીદોને યાદ પણ કરવા લાગ્યા. આ નિર્મમ અને સામૂહિક હત્યાકાંડની ઘટનાને અંગ્રેજોએ તો છુપાવી દીધી હતી અને ઇતિહાસના પાના ઉપરથી એને અદૃશ્ય પણ કરી દીધી. પરંતુ આપણો દેશ જ્યારે આઝાદ થયો અને આઝાદ દેશની જે સરકાર બની એ સરકારે પણ આ ઘટના ઉપર ઢાક પીસોણી કરી દીધી. વર્ષો સુધી આ ઘટનાને કોઈએ યાદ ન કરી. અલબત્ત આદિવાસીઓના લોકગીતોમાં તો આ ઘટના જીવંત હતી જ, પરંતુ આપણી આ સરકારોએ આ ઘટના ઉપર ઢાક પીસોણી કરી દીધી હતી.
જ્યારે ગુજરાતની અંદર 2003ની સાલમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને આ ઘટના યાદ આવી અને આ ઘટના યાદ આવ્યા પછી આ જે નિર્મમ હત્યાકાંડ થયો હતો એ સ્થળે નરેન્દ્ર મોદી ગયા, ત્યાંના આદિવાસીઓને મળ્યા અને જે હકીકત હતી એ એમને જાણી ત્યારે એમની આંખમાંથી આંસુ ઉભરી આવ્યા. મિત્રો, જે પ્રજા પોતાનો ઇતિહાસ અને ભૂતકાળ ભૂલી જાય છે એ પ્રજાનું ભવિષ્ય ધૂંધળું બની જાય છે. નરેન્દ્ર મોદીએ વિચાર્યું કે ઇતિહાસમાં બનેલી આ નિર્મમ હત્યાકાંડની ઘટના ભૂલાવી ન જોઈએ, એટલે એમને એક સંકલ્પ કર્યો કે જે જગ્યાએ આ હત્યાકાંડ થયો હતો ત્યાં એક સ્મૃતિ વનનું નિર્માણ કરવું. અને નરેન્દ્ર મોદીએ 2003ની સાલમાં આ જગ્યા ઉપર હીર નદીના કાંઠા ઉપર પોલના જંગલોની અંદર એક શહીદ સ્મૃતિ વનનું નિર્માણ કર્યું. આ જગ્યા ઉપર એમને 1200+ જે શહીદો થયા હતા એ શહીદોના માનની અંદર 1200 વૃક્ષોને રોપાવ્યા, એનો ઉછેર કરાયો અને ત્યાં એક ભવ્ય સ્મારક ઊભું કરાવ્યું. નરેન્દ્ર મોદીના આ કાર્યથી ઇતિહાસની અંદર જે આ નિર્મમ હત્યાકાંડની ઘટના દબાઈ ચૂકી હતી, 1200 જેટલા શહીદોની જે મરણચીસ ઉપર પડદો પડી ગયો હતો એ પડદો ઉઠાવાયો અને લોકોને ખબર પડી કે ઇતિહાસના પાના ઉપર આવી એક ઘટના બનેલી છે અને એ પણ ગુજરાતની ભૂમિ ઉપર. આ પછી સ્મૃતિ શહીદ વનનું જે નિર્માણ થયું, લોકો ત્યાં આવવા લાગ્યા અને આ ઘટનાના સાક્ષી બન્યા અને ત્યાં આવી અને તેમને પણ એક અહેસાસ થવા માંડ્યો કે આ જગ્યા ઉપર નિર્મમ હત્યાકાંડ થયો હતો. ગુજરાતના અને દેશના લોકોને જ્યારે આ નિર્મમ હત્યાકાંડ વિશે વિસ્તૃત માહિતી મળી ત્યારે તેઓ પણ આ શહીદ સ્મૃતિ વનની અંદર દોડી આવ્યા અને અહીં આવી અને એમને આ હત્યાકાંડની અનુભૂતિ પણ મેળવી. મિત્રો, આજે પણ આ હત્યાકાંડના સ્થળ ઉપર આ શહીદ સ્મૃતિ વનમાં દેશભરમાંથી લાખો લોકો આવે છે અને આવી અને આ નિર્મમ હત્યાકાંડની અનુભૂતિ કરે છે. તમારે પણ જો આ હત્યાકાંડની અનુભૂતિ કરવી હોય તો તમે પણ આ શહીદ સ્મૃતિ વનની અંદર જજો અને અનુભૂતિ કરજો. મિત્રો, 1922ની સાલની અંદર ગુજરાતની ભૂમિ ઉપર જે નિર્મમ હત્યાકાંડ બન્યો, આ હત્યાકાંડને લગતો વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર એક કોમેન્ટ લખી અને આપણા આ વીર શહીદોને તમે શ્રદ્ધાંજલિ જરૂરથી આપજો. આ ચેનલ જો તમને પસંદ પડી હોય તો એને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્ર સર્કલમાં શેર કરજો. આવા અવનવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય આદિવાસી.